જય જિનેન્દ્ર, પંચ પરમેષ્ઠીને નમન. તમારું સ્વાગત છે મારા ચેનલ લવ ફોર જૈનિઝમ બાય નેહા ગાંધી ગિલમાં. મહાન ગ્રંથ ત્રિષષ્ઠી સલાખા પુરુષ ચરિત્રમાં આચાર્ય હેમચંદ્રજી જણાવે છે કે તીર્થંકર બનવાના 3 જન્મ પહેલા આત્મા 20 સ્થાનક એટલે કે 20 ઊંડી સાધનાઓનું અનુસરણ કરે છે. આ સાધનાઓ મનને નિર્મલ બનાવે છે અને આત્માને એવા એકાગ્ર અડીખમ આધ્યાત્મિક સ્થિતિમાં સ્થિર કરે છે જે તેને તીર્થંકર નામ કર્મ સાથે જોડે છે. તીર્થંકર ભગવંતો ચતુર્વેદ જૈન સંઘની સ્થાપના કરીને જીવોને કર્મબંધથી ઉપર ઉઠાવવાનો અને મોક્ષ માર્ગ તરફ આગળ વધાવવાનો માર્ગ આપે છે. આ 4 ભાગોની શ્રૃંખલામાં આપણે 20 સ્થાનકને સમજશું અને એ પણ જોઈશું કે આ સાધનાઓ આપણા દૈનિક જીવનમાં કેવી રીતે ઉતરે છે અને કેવી રીતે આપણા કર્મોને હળવા કરીને જીવનને વધુ અર્થપૂર્ણ બનાવે છે. આજે આ પ્રથમ ભાગમાં આપણે ચાલીએ ભક્તિના આધ્યાત્મિક આધાર સ્તંભો તરફની યાત્રા પર. ચાલો એક એક કરીને સમજીએ. સૌથી પહેલું છે અરિહંત પદ એટલે અરિહંત ભક્તિ. જેઓને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને જેઓ વિજયી છે અંદરથી પણ અને બહારથી પણ. એવા વિજયી આત્માઓ પ્રત્યે ઊંડી શ્રદ્ધાપૂર્ણ ભક્તિ. શાસ્ત્રમાં આ ભક્તિના અંતર્ગત અરિહંતોની પૂજા, તેમની પ્રતિમાઓનું પૂજન અને તેમની સ્તુતિમાં રચાયેલા સ્તોત્રોનું પાઠ આવે છે. દૈનિક જીવનમાં તેનો અર્થ છે દેરાસર જાઓ અથવા ઘર મંદિરમાં શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવી. આ માત્ર એક વિધિ કે ક્રિયા નથી, આ છે પોતાના અંદર અરિહંતોના ગુણોને ઉતારવાનો માર્ગ. જ્યારે આપણે તેમના સ્તવન, સ્તુતિ અને ચૈત્યવંદન શીખીએ છીએ ત્યારે ધીમે ધીમે આપણા અંદરનો ક્રોધ, અહંકાર, માયા અને લોભ ઓગળવા લાગે છે. હવે છે સિદ્ધ પદ એટલે સિદ્ધ ભક્તિ. એવા આત્માઓ પ્રત્યે શ્રદ્ધા જેવો હવે સંપૂર્ણ મુક્ત છે. ન શરીર, ન કર્મ, ન કોઈ બાંધછોડ. શાસ્ત્ર અનુસાર આ ભક્તિમાં તેમની મુક્તિનું હર્ષપૂર્વક જ્ઞાન અને તે પવિત્ર તીર્થ સ્થાનો પર શ્રદ્ધા ભાવથી ઉત્સવ મનાવવાનું પણ આવે છે જ્યાં તેમણે સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું છે. આ ભક્તિ આપણને શેત્રુંજય, ગિરનાર, શિખરજી, પાવાપુરી, ચંપાપુરી જેવા સિદ્ધ ક્ષેત્રો તરફ લઈ જાય છે. સિદ્ધ ભગવંતોના ગુણગાન કરીને આપણે એ 8 કર્મોને છોડવાનો પ્રયત્ન કરી છે જે આત્માને જન્મ અને મૃત્યુના બંધનમાં બાંધે છે. સિદ્ધનું સ્મરણ આપણને આપણી જીવનયાત્રાની સાચી દિશા યાદ અપાવે છે કે મુક્તિ જ અંતિમ લક્ષ્ય છે. હવે આવે છે આચાર્ય પદ એટલે આચાર્ય ભક્તિ. એવા આધ્યાત્મિક આચાર્યો પ્રત્યે શ્રદ્ધા જેઓ સમગ્ર ચતુર્વેદ જૈન સંઘનું માર્ગદર્શન કરે છે. શાસ્ત્રોમાં તેનો અર્થ છે આદરપૂર્વક વંદન કરવું અને આચાર્ય ભગવંતોના ઉપદેશને વિનમ્રતાથી સ્વીકારી તેમનું પાલન કરવું. દૈનિક જીવનમાં આપણે તેને ગુરુવંદન દ્વારા જીવીએ છીએ અને તેમના માર્ગદર્શનને આનંદથી અપનાવીએ છીએ. સાચી આચાર્ય ભક્તિ આપણને અનુશાસન આપે છે અને શીખવે છે કે સાચા માર્ગદર્શનનો આદર કરવો જ જીવનને સાચી દિશામાં લઈ જાય છે. હવે છે સ્થવિર પદ એટલે સ્થવિર ભક્તિ. આ છે વરિષ્ઠ, અનુભવી અને ઊંડી સાધના કરેલા સાધુઓ પ્રત્યે ગાઢ સન્માન. શાસ્ત્ર અનુસાર આ ભક્તિ તે મુનિઓની સેવા રૂપે પ્રકટ થાય છે જેઓ દીક્ષાના અનેક વર્ષો, આયુષ્યની પરિપક્વતા અથવા જ્ઞાનની ઊંડાણના કારણે સ્થવિર માનવામાં આવે છે. શ્રાવક તરીકે આપણે તેમની સેવા કરીએ છીએ. ગોચરી તેમના આરોગ્યને અનુકૂળ હોય તેવી આપીએ, વિહારમાં સહયોગ આપીએ અને તેમના આધ્યાત્મિક પરિપક્વતાનો આદર કરીએ. તેમની વાણી ધ્યાનથી સાંભળીએ અને તેમના અનુભવને માર્ગદર્શન માનીએ. આ ભાવ આપણા ઘરના વડીલ પ્રત્યે પણ ઉતરે છે. તેમને દેરાસર લઈ જાઓ, તેમના રોજિંદા ધાર્મિક ક્રિયાઓમાં મદદ કરવી અને તેમની નબળાઈમાં તેમનો સહારો બનવો. ઉપાધ્યાય પદ એટલે ઉપાધ્યાય ભક્તિ. એવા ગુરુ સ્વરૂપ શિક્ષકો પ્રત્યે શ્રદ્ધા જેઓ પોતાનું જીવન જૈન સાહિત્યના અભ્યાસ અને શિક્ષણને અર્પણ કરે છે.
શાસ્ત્રોમાં આનો અર્થ છે બહુસૂત્રો પ્રત્યે આદર, એવા વિદ્વાનો પ્રત્યેનું સન્માન જેમનું જ્ઞાન વિશાળ હોય છે અને જેમને શાસ્ત્રની ઊંડી સમજ હોય છે. દૈનિક જીવનમાં આપણે તેનું વ્યાખ્યાન સાંભળીને, જ્ઞાન ગ્રહણ કરીને અને સ્વાધ્યાય માટે સાચી દિશા મેળવીને જીવીએ છીએ. અને આ ભક્તિ માત્ર ધાર્મિક ગુરુઓ પૂરતી સીમિત નથી રહેતી, એ આપણા જીવનના દરેક શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ જગાડે છે. સાધુપદ એટલે સાધુ ભક્તિ. મોક્ષના કઠિન અને તપસ્વી માર્ગ પર ચાલતા સાધુ સાધ્વીઓ પ્રત્યે શ્રદ્ધા, જેઓએ દ્રઢ સંકલ્પ શક્તિથી સાંસારિક જીવનને છોડીને સ્વાધ્યાય, અનુશાસન અને તપમય જીવન અપનાવ્યું છે. શાસ્ત્ર મુજબ આમાં તપસ્વીઓ પ્રત્યે સાચો આદર, તેમની આવશ્યકતાઓની કાળજી અને તેમના વૈરાગ્ય માર્ગમાં સહયોગ સામેલ છે. દૈનિક જીવનમાં આપણે તેમના માટે શાંત અને સુરક્ષિત ઉપાશ્રયની વ્યવસ્થા કરીએ છીએ. આપણે તેમના આહાર, ઔષધિ અને આવશ્યક સહયોગ આપીએ છીએ. અને આ માત્ર સેવા નહીં, પણ સમગ્ર સાધુ સંઘ પ્રત્યે આપણી ભક્તિ છે. તેમનું અનુશાસન આપણા જીવનને દ્રઢ બનાવે છે અને તેમનું વૈરાગ્ય આપણને પોતાની જરૂરતોને મર્યાદિત કરવાનું શીખવે છે. આ 6 સાધનાઓ સાથે ભક્તિનું સુંદર આધાર બને છે. પણ આ શ્રદ્ધાને આપણે સાચા જ્ઞાનમાં કેવી રીતે ફેરવી શકીએ, તે આપણે ભાગ 2માં જોઈશું, જ્યાં આપણે જૈન જ્ઞાન અને શાસ્ત્ર ભક્તિની ઊંડાણમાં ઉતરશું. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરશો. તમારા સપોર્ટથી મને જૈન ધર્મને વધુ લોકો સુધી પહોંચાડવાની પ્રેરણા મળે છે. જય જિનેન્દ્ર. જો વિતરાગની વાણી વિરુદ્ધ કાંઈ પણ કીધું હોય તો મન, વચન, કાયાથી મિચ્છામિ દુક્કડમ.